નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો આજે વાત કરીશું ધોરણ 10માં અંગ્રેજી વિષયની આપણી બોર્ડની એક્ઝામ તારીખ 20 માર્ચના રોજ જે મિત્રો પેપર આવવાનું છે તેનું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે અને તમામ પેપરોનું સોલ્યુશન મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા શરૂઆત કરીશું। મિત્રો કેટલીક સૂચનાઓ આપેલી છે, એ સૂચનાઓને પણ તમારે ધ્યાનથી જોવાની છે। અહીંયા તમને 1 થી 58 સુધીના પ્રશ્નો આપેલા છે અને કુલ એ થી કરીને ઈ સુધી એટલે કે 5 વિભાગ આપેલા છે। તેમાં મિત્રો તમારી કુલ 80 ગુણનું પેપર હશે અને 3 કલાકની અંદર આ પેપર પણ પૂર્ણ કરવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ સેક્શન નંબર એ છે ત્યાંથી શરૂઆત કરીશું। અહીંયા સેક્શન એની અંદર મિત્રો તમને એક પેરેગ્રાફ આપેલો હશે અને કુલ અહીંયા મિત્રો પેરેગ્રાફ તમને 5 આપેલા હશે અને 5 પેરેગ્રાફની અંદર નીચે 2 પ્રશ્નો આપેલા હશે, એટલે કે કુલ 10 ગુણનું મિત્રો અહીંયા જે તમારી પેરેગ્રાફ આધારિત પૂછાવાનું છે તમે અહીંયા જોઈ શકો છો। તો સૌપ્રથમ મિત્રો અહીંયા તમને જે એક ફકરો આપેલો છે આ ફકરાને આપણે સૌપ્રથમ સારી રીતે વાંચવાનો છે, સમજવાનો છે અને પછી નીચે જે પ્રશ્નો આપેલા છે એ મિત્રો લખવાના છે, જેથી કરી આપણે સારા એવા માર્ક્સ લાવી શકીએ। જો મિત્રો તમને ન ફાવે તો તમને આ જે તમે ધારો કે અહીંયા તમને એક વાક્ય પ્રશ્ન આપેલો છે કે વેન ડીડ ધ પંચાયત પાસ અ રિસોલ્યુશન, તો અહીંયા તમને જેવો પ્રશ્ન આપેલો છે એવું જ તમને અહીંયા મિત્રો એનો ઉત્તર આપેલો જ હશે, બરાબર। થોડા ઘણું એનો મેચ થતો હોય તો તમારે મિત્રો એવો જ વાક્ય છે એ આખું લખી દેવાનું છે, તો તમારો બેઠો અહીંયા 1 ગુણ મળી જશે। તો ખાસ જે વિદ્યાર્થીઓને નથી આવડતું તો એવા થોડા ઘણા વિદ્યાર્થીઓ હશે તો એમના માટે આ મિત્રો એક હિટ છે, આ હિટ તમને કામ કરી લાગશે, બરાબર। તો અહીંયા તમે જોશો તો ધ પંચાયત પાસડ અ રિસોલ્યુશન ઇન ધ 2008 એટલે કે 2008ની અંદર આ પંચાયતની સ્થાપના થયેલી છે એવું આપણે કહી શકીએ, બરાબર। તો અહીંયા મિત્રો જવાબ મળી ગયો। બીજો પ્રશ્ન છે હાઉ મની મેમ્બર્સ વેર ધેર ઇન ધ ટીમ ફોર કલેક્ટિંગ મની, તો અહીંયા શું કહેવા માંગે છે, કેટલા માણસો હતા, મેમ્બર્સ કેટલા હતા, તો અહીંયા લખેલું છે 11 મેમ્બર્સ, બરાબર। તો આપણે લખવાનું છે 11 મેમ્બર્સ વેર ધેર ઇન ધ ટીમ ફોર કલેક્ટિંગ મની, બરાબર। આટલો જવાબ લખો એટલે તમને અહીંયા 1 ગુણ મળી જશે। તો આવી રીતે તમારે પ્રશ્નો છે એ પેરેગ્રાફની અંદરથી મિત્રો શોધીને લખવાનું છે। આગળ વાત કરીશું। અહીંયા મિત્રો તમે જોશો ત્રીજો પણ પ્રશ્ન આપેલો છે અને ચોથો પણ પ્રશ્ન આપેલો છે। બંને પ્રશ્નોના જવાબ તમને અહીંયા ઉપરના પેરેગ્રાફમાંથી મળી જશે, જે તમે જોઈ શકો છો કે વોટ ડીડ ધ સેલ્સમેન ડિમોન્સ્ટ્રેટ, બરાબર। તો અહીંયા શું કહે છે, બરાબર। તો એનો જવાબ તમે જોશો તો અહીંયા તમને મળી જાય છે, બરાબર। તો આ પ્રશ્નોનો જવાબ તમે અહીંયાથી કરીને અહીંયા સુધી લખી શકો છો। સરસ મજાનો પ્રશ્નોનો જવાબ આપેલો છે। પછી અમુક એવા પ્રશ્નો હશે કે યસ નોમાં મિત્રો જવાબ આપવાના હોય, ધારો કે આ વાક્ય છે તો એનો જવાબ આવે છે યસ, બરાબર। તો આપણે એવા પણ પ્રશ્નો છે એમાં પણ શોધી અને લખવાનો છે કે શું આ વાક્ય સાચું કહેવા માંગે છે યસ અથવા નોમાં, તો જવાબ પણ આપી શકીએ છીએ। એના પછી મિત્રો તમે જોશો બીજો ત્રીજો પેરેગ્રાફ છે એની અંદર પણ તમે અહીંયા જોશો કે સરસ મજાનો જે એક પ્રશ્નો આપેલા છે, બરાબર। તો એના પ્રશ્નોના જવાબ આપણે અહીંયા લખવાના છે, બરાબર। તો અહીંયા તમે જોશો કે 5મો પ્રશ્ન છે તો હુ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર, તો એ શું નામ છે, બરાબર, તો એન્ઝલ। એવી રીતે છઠ્ઠો પ્રશ્ન છે તો એની અંદર ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, તો જેમાં તમે જોશો તો ખાલી જગ્યામાં રિઝોન અને કોમ્પ્રોમાઇઝ એવી ખાલી જગ્યાઓ છે એ પૂર્ણ કરવાની છે, જે તમને મિત્રો અહીંયાથી ખાલી જગ્યા છે એ પણ અહીંયાથી મળી જશે, બરાબર। ઉપરના ફકરામાંથી જ બધું આપેલું છે સેમ, તમારે ખાલી શોધવાનું છે, થોડોક પ્રયત્ન કરવાનો છે, થોડોક ટ્રાય કરવાનો છે। મિત્રો ખાસ એક વાક્ય ભૂલતા નહીં કે આપણે કોઈ પણ પ્રકારના પ્રશ્નોને છોડીને આવવાનું નથી, બરાબર। જો છોડીને આવશો તો તમને માર્ક્સ નહીં મળે, પરંતુ તમે થોડા ઘણું જેવું લખ્યું છે ખોટું કે સાચું એ 2 નંબરની વાત છે, પણ લખેલું છે તો તમને અડધો માર્ક્સ પણ જે તપાસનાર છે નિરીક્ષક એ આપીને જશે। તો આપણે ખાસ આ ઇંગ્લિશના પેપરમાં આટલું ધ્યાન રાખવાનું છે, બરાબર। તો અહીંયા જ મિત્રો 7મો પ્રશ્ન છે, બરાબર, વાય વોઝ દેવાંશી અપસેટ, તો એની અંદર પણ તમે અહીંયા જવાબ છે એ આ રીતે
લખી શકો છો. અંદર જ મિત્રો જવાબ આપેલા છે, તમામ જવાબો અંદર આપેલા હશે, તમારે ખાલી લખવાનું છે. બરાબર, એવી રીતે બીજો પણ પ્રશ્ન છે, એનો પણ જવાબ તમે અહીંયાથી જોઈને લખી શકો છો. ખાસ તૈયાર કરી લેવાનો છે અને તમારો પ્રશ્ન સાથે મેચ પણ કરી શકો છો, જે તમે જવાબ ઉપરથી શોધ્યો છે એ પ્રમાણે. મિત્રો આ જે પેપર છે મોસ્ટ આઈએમપી પેપર છે. આપણે એવું નથી કહી શકતા કે આ જ પેપર આવવાનું છે, પરંતુ મિત્રો આ જ પ્રકારનું અને આ જ મેથડનું પેપર આવવાનું છે. બરાબર, તો ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હોય છે કે સાહેબ આ જ પેપર આવશે, આપણે એવું શ્યોર નથી. આઈએમપી છે એટલે તમને આઈએમપી જ મળી જશે. બરાબર, પરંતુ આ જ મેથડનું પેપર આવવાનું છે. આવા જ તમારા પ્રશ્નો છે, પેરેગ્રાફ છે, એ પણ આવી જ રીતે પૂછાતા હોય છે. નવમું છે, નવમું તો અહીંયા મિત્રો નવમાનો જવાબ પણ તમે અહીંયાથી શોધીને આ રીતે લખી શકો છો. બરાબર, 10મો પ્રશ્ન છે તો એનો પણ જવાબ છે. બરાબર, હોલિસ મેન્યુઅલ. બરાબર, એના પછી મિત્રો આગળ જોઈશું આપણે 10 પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. એવી રીતે આગળ પ્રશ્નો છે એ પણ તમે જોઈ શકો છો. આ રીતના પૂછાઈ શકે છે. જે 11મો પ્રશ્ન છે, બરાબર, તમને અથવામાં બીજો પણ એક પેરેગ્રાફ આપેલો છે. બરાબર, એને આપણે લખવાનો છે. ખાસ મિત્રો આના જે તમને ગુણ છે એ 3 ગુણ મળવાપાત્ર થાય છે. બરાબર, પછી મિત્રો અહીંયા ટ્રુ અને ફોલ્સ આવશે, એટલે કે ખરા ખોટા છે એ પણ તમને 4 ગુણના પૂછાતા હોય છે. તમે જોઈ શકો છો 12મો જે પ્રશ્ન આપેલું છે એ વાક્ય છે ખોટું છે, ફોલ્સ છે. મિત્રો ખોટું, તમે ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા સાહેબ કે અમે ચોકડી કરીએ કે સાચું કરીએ કે આ ફોલ્સ ને ટ્રુ લખીએ. મિત્રો ખાસ કરીને અહીંયા ફોલ્સ ને ટ્રુમાં જવાબ આપવાનો કીધેલો છે, તો આપણે અહીંયા ફોલ્સ લખશું જો ખોટું હોય, અને સાચું હોય તો ટ્રુ લખીશું. બરાબર, વિદ્યાર્થી મિત્રો આટલું ખાસ ધ્યાન આપશો, અને વાક્ય પૂર્ણ લખી અને પછી જ ફોલ્સ ને ટ્રુ કરશો તો આપણને સારું એવા જે નિરીક્ષક તપાસનાર હશે એને પણ સારું લાગશે કે આ વિદ્યાર્થી હોશિયાર છે. તો હંમેશા જ્યારે આપણે અમુક કહેતા હોય છે સાહેબ ડાયરેક્ટ જવાબ લખીએ, તો ડાયરેક્ટ જવાબમાં ફોલ્સ અને ટ્રુમાં જવાબ ડાયરેક્ટ ન આવે, એને વાક્ય લખવું પડે અને પછી આપણે ફોલ્સ અને ટ્રુ કરવું પડે. બરાબર, ખાસ આટલું ધ્યાન રાખજો. એવી રીતે 13મું વાક્ય છે એ પણ મિત્રો અહીંયા ટ્રુ છે. 14મું છે એ મિત્રો ફોલ્સ છે એટલે કે ખોટું છે, અને 15મું છે ટ્રુ છે. જો વિદ્યાર્થી મિત્રો અમુકને ન આવડતું હોય તો ખાસ કરીને તમારે બધા ટ્રુ કરવા, અથવા તમને ન આવડે તો ખાસ બધા ખોટા કરવા. પણ ગપ્પા મારવા, આમાં ગપ્પા એવા લાગે કે તુક્કો લાગી જાય. બરાબર, તો ખાસ તમે જોશો જો બધા સાચા કરશો તો અહીંયા જો તમે જોશો ટ્રુ ટ્રુ 2 સાચા પડી ગયા, અને બધા ખોટા કરશો તો પણ તમને ફોલ્સ ફોલ્સ 2 ખોટા, એટલે કે 2 ગુણ મળી ગયા. પરંતુ તમે જો આડેધડ ઠોકશો તો અમુક સાચાનું ખોટું ને ખોટાનું સાચું થઈ જશે, તો અહીંયા તમને એક પણ ગુણ મળવાપાત્ર ન થાય. તો આવા જો અમુક વિદ્યાર્થી હોય કે ભાઈ અમને આવડતું નથી, તો ખરા કરવા બધા કા ખોટા કરીને આવું. બરાબર, તો 2-3 ગુણ તો મળી જ જશે. બરાબર ને. ચાલો આગળ જોઈશું. સેક્શન બી છે. સેક્શન બીની અંદર તમે જોશો તો અહીંયા તમને મિત્રો જે એક પેરેગ્રાફ આપેલો છે, બરાબર, એના આધારે તમારે અહીંયા પ્રશ્નોના જવાબ આપવાના છે. તમને 3 ગુણનો એવી રીતે પેરેગ્રાફ આપેલો છે, તો અહીંયા પણ તમે સરસ મજાનો જવાબ છે એ ઉપરથી જોઈને લખી શકો છો. 16, 17 અને 18 પ્રશ્નોના જવાબ તમે પણ અહીંયા આપેલા છે. બરાબર, તો આવી રીતે એના જવાબો શોધીને લખવાના છે ખાસ વિદ્યાર્થી મિત્રો. એવી રીતે આગળ પણ જોઈશું. એક પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફની નીચે 5 પ્રશ્નો છે. 5 પ્રશ્નોના જવાબ મિત્રો આપણે ઉપરના પેરેગ્રાફમાંથી લખવાના હોય છે. પરંતુ આ ફકરો જ્યારે તમે વાંચો છો ત્યારે સારી રીતે વાંચવાનો છે, સમજવાનો છે, અને એનો હિટ જોઈ અને મિત્રો એનો જવાબ લખવાનો છે. તો અહીંયા 19 થી 23 સુધીના પ્રશ્નોનો જવાબ તમને અહીંયા મળી જશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આવી રીતે લખવાનો છે. કોઈ પ્રશ્ન છોડીને ન આવતા, જેવું આવડે એવું લખીને આવજો, તો તમને માર્ક્સ તો મળવાના જ છે. આગળ જોઈશું. અહીંયા તમને એક મિત્રો આપેલું છે, બરાબર, કોઠો આપેલો છે, અને કોઠાના આધારે નીચેના પ્રશ્નો લખવાના હોય છે. તો સરસ મજાનો તમને અહીંયા કોઠો આપેલો છે, એના આધારે આપણે સરસ મજાના પ્રશ્નો પણ લખી શકીએ છીએ. બરાબર, તો એના પણ 5 ગુણ હોય છે. એના પછી એક ડાયલોગ આપેલો છે. આ ડાયલોગની નીચે પણ મિત્રો તમને પ્રશ્નો આપેલા છે. તમે જોશો 4 ગુણનો ડાયલોગની નીચેના પ્રશ્નો છે એને લખવાના હોય છે. તો અહીંયા પણ તમે જોશો સરસ મજાના જવાબ છે એ તમને અહીંયા મળી જશે. ખાસ કરીને મિત્રો આ જવાબ પછી જોજો, પરંતુ પહેલાં તમે આ જે પ્રશ્નો છે વાંચજો, સમજજો, અને ઉપરના ફકરામાંથી તમારા જવાબો શોધવાનો પ્રયત્ન કરજો, અને પછી તમે આના જવાબો શોધજો. જવાબો અહીંયા જોઈ લેજો કે તમે કેટલા અંશે મિત્રો ક્લિયર છો. બરાબર, તો આ ખાસ એક ટ્રીક અપનાવજો. સેક્શન સીની વાત કરીશું. સેક્શન સીની અંદર મિત્રો તમને અહીંયા જે પ્રશ્ન આપેલો છે એમાં તમને ખાસ 3 ગુણની અંદર મિત્રો તમને જોડકા જોડવાના કહેશે. જેમ કે 33મું છે તો તેમાં બી આવે છે, 34મો પ્રશ્ન છે તો તેમાં ડી આવે છે,
અને 35માં એ આવે છે. તો આવી રીતે જોડકા જોડવાના પણ મિત્રો પૂછાશે, બરાબર, ઓબ્જેક્ટિવ માર્ક્સની અંદર. પછી અહીંયા મિત્રો તમે જોશો 36મો પ્રશ્ન છે તેની અંદર પણ તમારી જે મિત્રો વિકલ્પ સ્વરૂપે પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર, 3 ગુણના. તો અહીંયા તમે જોશો તો ડી જવાબ છે, બરાબર, વિકલ્પની અંદર. પછી 37મો પ્રશ્ન છે તો એનો જવાબ છે એ મિત્રો સી છે. 38મો છે એનો જવાબ બી છે. તો આવી રીતે તમારા પ્રશ્નો મિત્રો 3 ગુણના વિકલ્પ સ્વરૂપે પણ પૂછાવાના છે, બરાબર. આગળ જોઈશું અહીંયા ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં પણ મિત્રો તમને 3 ગુણની પૂછાવાની છે, બરાબર. અહીંયા તમને કાંઈ સૂચના આપેલી છે, સૂચના આધારે તમારે ખાલી જગ્યા પણ પૂર્ણ કરવાની છે. તો એનો જવાબ પણ તમને અહીંયા મળી જશે, જવાબ પણ જોઈ શકો છો. આગળ વાત કરીશું. અહીંયા મિત્રો તમને બીજી પણ 3 ખાલી જગ્યા આપેલી છે, પરંતુ આ ખાલી જગ્યા છે એમાં તમને ઉપર શબ્દ પણ આપી દીધા છે કે ભાઈ શું આવશે, બરાબર. તો તમે જોઈ શકો છો વેજીટેબલ છે, હેલ્થ છે, બ્રિજિયન, બ્રિક છે, બરાબર. તો આવી રીતે એની ખાલી જગ્યા પણ પૂર્ણ કરવાની છે. હવે અહીંયા મિત્રો તમને આગળ જોઈશું, તમને મિત્રો ખાસ કરીને આની અંદર કયો મેચ થાય છે, બરાબર. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નેરેસ્ટ મિનિંગ્સ, બરાબર. તો એનો નેરેસ્ટ મિનિંગ્સ એનો અર્થ કેવો છે? તો અહીંયા તમે જોશો વનીસ, તો ડિસપેપર, બરાબર, ડિસ્પિયર, પ્લમ્પ તો ફેટિસ, અને મોબ તો ક્રાઉડ. તો આવી રીતે એના જવાબ પણ લખી શકાય. સેક્શન ડીની વાત કરીશું. સેક્શન ડીની અંદર પણ તમે અહીંયા જોશો મિત્રો સરસ મજાનો એક ડાયલોગ આપેલો છે, એની નીચે ખાલી જગ્યા છે, બરાબર. તો એ પણ પૂર્ણ કરવાની છે 2 ગુણમાં. તમને અહીંયા જવાબ પણ મિત્રો આપેલા જ છે, બરાબર. આન્સર્ડ આવે, હિમ આવે, વર્લ્ડ આવે, બરાબર. તો આવી રીતે ધ નેક્સ્ટ આવે. તો ખાસ આવી રીતે તમારા જવાબ પણ શોધવાના છે. એના પછી મિત્રો તમે જોશો અહીંયા પણ ખાલી જગ્યા આપેલી છે, બરાબર. અહીંયા બીકોઝ, એઝર, ઓર, બરાબર, વોઝ આવે છે. અહીંયા પણ તમને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે મિત્રો. ઘણું બધું તો તમારું બેઠું પેપર અંદર જ પૂછેલું છે, એટલે તમારે ખાસ એક ટ્રીક અપનાવવાની છે. તમે જેટલું વાંચેલું હશે, તમને યાદ હશે, તો તમે આ પેપર ઇઝી છે, બરાબર. ઇંગ્લિશમાં કંઈ એટલો બધો મિત્રો હાવું નથી, તો ખાસ કરીને આ પેપર આવી રીતે લખી શકો છો. અહીંયા પણ તમને વિકલ્પ સ્વરૂપે આપેલા છે પ્રશ્ન. 53મો, બરાબર, તો સી આવે છે, તમે જોઈ શકો છો. પછી 54મો પ્રશ્ન તો બી, 55માં એ, બરાબર. તો આવા જવાબો તમે જોઈ શકો છો. સેક્શન ઈની વાત કરીએ તો મિત્રો સેક્શન ઈની અંદર તમને અહીંયા 125 વર્ડની અંદર એક પેરેગ્રાફ આપેલો હશે, અને પેરેગ્રાફને આધારે તમારે અહીંયા લખવાનું છે, બરાબર, રાઇટ લખવાનું છે. તો આવા મિત્રો તમારે પેરેગ્રાફના આધારે મિત્રો પૂછી શકે છે, બરાબર. ખાસ તૈયાર કરી લેજો, બરાબર. તમારું બોર્ડનું પેપર સરસ મજાનું છે મિત્રો, થોડુંક તૈયારી કરવાની જરૂર છે. અને 58મો પ્રશ્ન મિત્રો એક ચિત્ર આપેલો છે, અને ચિત્રના આધારે તમારે 10 સેન્ટેન્સ એટલે કે 10 વાક્યો છે એ ચિત્રના આધારે લખવાના છે. એના તમને 5 ગુણ મળી જશે. તો આવી રીતે તમારું પેપર છે એ આવવાનું છે. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે મિત્રો. આ પેપર છે એ મોડેલ પેપર ગણો કે આઈએમપી પેપર ગણો, આવું જ પેપર આવવાનું છે. તમારું આદર્શ પ્રશ્નપત્ર આ રીતે રહેશે. તો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.